રાજકોટમાં વધુ એક ગેંગ વિરુદ્ધ ગુજસી ટોકનો ગુનો નોંધાયો છે. રાજકોટની મુરગા ગેંગ વિરુદ્ધ 36 જેટલા મોટા ગુના નોંધાયેલા છે, જેમાં મારામારી, હથિયાર રાખવા, અપહરણ અને લૂંટ જેવા ગુનાઓ સામેલ છે. પોલીસે આ ગેંગના 21માંથી 12 આરોપીઓની ધરપકડ કરી છે. આ ગેંગે ગુનાહિત પ્રવૃત્તિથી એકઠી કરેલી મિલકતોને પોલીસ દ્વારા ટાંચમાં લેવામાં આવશે. જંગલેશ્વર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી મિલકત સંબંધી અને શરીર સંબંધી ગુનાઓ આચરતી એક ટોળકી, જેને મુરગા ગેંગ કહેવામાં આવે છે, એના 21 સભ્યો વિરુદ્ધ આજે ડીસીબી પોલીસ સ્ટેશનમાં એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, પીઆઈ શ્રી ડામોર સાહેબ, પીઆઈ શ્રી ચિરાગ જાદવ સાહેબ અને પીએસઆઈ શ્રી સીવી જાડેજા સાહેબ દ્વારા મહેનત કરી જીસીટીઓસી એક્ટ હેઠળ એક ગુનો દાખલ કરવામાં આવેલ છે. આ ટોળકી વિરુદ્ધ છેલ્લા 10 વર્ષોમાં આર્મ્સ એક્ટ, ખૂનની કોશિશ, હથિયારો સાથે રાયોટિંગ, ચોરી, એનડીપીએસ, સરકારી મિલકતમાં તોડફોડ, ફરજ રૂકાવટ જેવા 36 ગુનાઓ આ જીસીટીઓસી હેઠળ ધ્યાને લેવામાં આવેલ છે.